હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં ફરીથી હું તમારા માટે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ લાવી છું જે તમને ખરેખર ખૂબ જ પસંદ આવશે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈ લઈએ ટીપ નંબર 1। તો હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો દરેક લોકોને ઠંડુ પાણી જ ભાવતું હોય છે। તો આપણે લેડીઝને ઓલરેડી ઘરમાં ઘણા બધા કામો હોય છે, એમાં એક કામ વધારે વધી જાય કે વારંવાર ફ્રીજમાં બોટલ્સ ભરીને રાખવી, વળી પાછું માટલામાં પાણી ખતમ થઈ જાય તો વળી માટલામાં પાણી ભરી રાખવું, વળી તેમાંથી બોટલ્સ ભરવી, આવું ઝંઝટનું કામ વધી જતું હોય છે ઉનાળામાં। તો તેના માટે આજે એક આપણે બેસ્ટ ટ્રીક જોઈએ કે આપણે વારંવાર હવે બોટલ્સ ભરવાની જરૂર નથી। તો આ માટલામાં જ ફ્રીજ જેવું ઠંડુ પાણી કઈ રીતે કરી શકાય એ આઈડિયા તો મેં આગળના વિડીયોમાં શેર કરેલો હતો। છતાં પણ જો આપણે ઇન્સ્ટન્ટ આ માટલામાં ફ્રીજ જેવું જ પાણી જોઈએ છે તો તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો। તો જ્યારે આપણે માટલામાં પાણી ભરી લઈએ તો થોડું પાણી તેમાં અડધું ભરવાનું અને ત્યાર પછી જે ટ્રેમાં આપણે બરફ જમાવીએ છીએ તો તેવી 2 થી 3 ટ્રેના બરફના ટુકડા માટલામાં ઉમેરી દેવાના છે, અથવા તો આ રીતે વાટકામાં પણ બરફ જમાવીને રાખી શકાય। તો 2 થી 3 વાટકા બરફ પણ માટલામાં આ રીતે ઉમેરી દઈ શકાય। તો માટલાનું પાણી એકદમ ઠંડુ થઈ જાય છે। ફ્રીજમાં બોટલ્સમાં જેટલું ઠંડુ હોય તેટલું જ ઠંડુ તરત જ થઈ જાય છે અને ઘણા કલાકો સુધી પાણી ઠંડુ જ રહે છે। જેટલો વધારે બરફ ઉમેરવામાં આવે તેટલું પાણી વધારે ઠંડુ રહેશે। તો આનાથી શું ફાયદો થાય કે હવે વારંવાર પાણીની બોટલ ભરી અને ફ્રીજમાં રાખવાની જરૂર નથી અને માટલામાંથી જ ઠંડુ પાણી પી શકાય છે। અને આ રીતે માટલામાં ઠંડુ પાણી કરવાથી માટીના ગુણધર્મો પણ મળે છે અને જો પ્લાસ્ટિકમાં વધુ સમય રહેલું પાણી પીએ તો એ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે। તો આ રીતે તમે માટલામાં જ બરફ એડ કરી અને આખો દિવસ ઠંડુ પાણી રાખી શકો છો। ત્યાર પછી હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। તો અત્યારે તો માર્કેટમાં લીમડો મળે છે, પરંતુ જેમ ઉનાળો વધતો જશે તેમ લીલા શાકભાજી કે લીલોતરી માર્કેટમાં મળતા બંધ થઈ જશે। તો આ લીમડાના પાનને આપણે લાંબા સમય સુધી કઈ રીતે સ્ટોર કરીને રાખી શકાય તે માટેના આપણે 2 આઈડિયા જોવાના છીએ અને બંને આઈડિયા ખૂબ જ ઉપયોગી છે। તો પહેલાં તો અહીં મેં આ રીતે લીમડાની પૂડી લીધેલી છે, તેને આ રીતે ખોલી અને એક કોઈ પણ વાસણમાં તેના પાન બધા અલગ કરી લેવાના છે, દરેક પાંદડા તેમાંથી કાઢી લેવાના છે। તો અહીં મેં આ રીતે થાળીમાં બધા જ લીમડાના પાન કાઢી લીધેલા છે। થોડો લીમડો અલગ રાખી દીધો છે કારણ કે તેમાંથી આપણે બીજો આઈડિયા હજી જોવાનો છે। ત્યાર પછી કોઈ પણ આ રીતનું એક કન્ટેનર લઈશું, પ્લાસ્ટિક કન્ટેનર પણ ચાલે અથવા તો કાચનું હોય તો પણ ચાલે। આ રીતે બધો જ લીમડો તેમાં ભરી દઈએ। હવે આપણે લેવાનું છે અહીં એલ્યુમિનિયમ ફોઇલ। અહીં આપણે ફોઇલ પેપરનો નાનો ટુકડો જ જોઈએ છે। જો આ રીતે એલ્યુમિનિયમ ફોઇલ ન હોય તો તમે અહીં છાપાના કટકાનો પણ ઉપયોગ કરી શકો છો, ન્યૂઝપેપરનો ટુકડો પણ ચાલે। હવે આપણે આ ફોઇલ પેપરને આ રીતે આ કન્ટેનર પર રાખી દેવાનું છે અને ત્યાર પછી ઢાંકણ બંધ કરી દઈએ। તો આ રીતે તમે લાંબા સમય સુધી લીમડાના પાનને સ્ટોર કરી શકો છો અને તે તાજા ને તાજા જ રહે છે। જ્યારે પણ જોઈએ તો આ રીતે આપણે તેમાંથી લીમડાના પાન કાઢી શકીએ છીએ। અને એલ્યુમિનિયમ ફોઇલની એક ખાસિયત છે ને કે તેને આપણે કોઈ પણ વાસણ પર કે કોઈ પણ કન્ટેનરમાં જે શેપમાં રાખીએ ને તે શેપ તે તરત જ લઈ લે છે। તો આ રીતે ફોઇલ પેપર તેમાં લગાડી અને રાખવાથી લીમડો લાંબા સમય સુધી ફ્રેશ રહે છે। હવે આપણે બીજા નંબરનો આઈડિયા જોઈ લઈએ। તો તેના માટે ફરીથી મેં લીમડો લીધેલો છે અને ત્યાર પછી તેને સારી રીતે ધોઈ નાખવાના છે પાનને। ત્યાર પછી આપણે અહીં બરફ જમાવવાની ટ્રે લઈશું। હવે આ લીમડો જે છે તેની એક તીરખીના પાન આ એક આપણે જે બોક્સ છે તેમાં આ રીતે એડ કરતું જવાનું છે। આ જે ટ્રે છે તેમાં જે ખાના છે એક ખાનામાં એક તીરખીના પાનને આ રીતે રાખતું જવાનું છે। અહીં તમે 2 ટ્રે હોય 3 ટ્રે જેટલો પણ લીમડો સ્ટોર કરવા માંગતા હોય તેટલી ટ્રેનો ઉપયોગ કરી શકો છો। આ રીતે જો એક ખાનામાં એક તીરખીના પાંદડા રાખી દઈએ। હવે ત્યાર પછી પાણી લેવાનું છે, ચોખ્ખું પાણી જે પીવામાં વપરાશમાં લેતા હોય એ પાણી લઈશું અને હવે આ જે બધા જ ખાના છે ટ્રે છે તેને આ રીતે પાણીથી ભરી દઈશું। ત્યાર પછી હવે આને આપણે ફ્રીઝરમાં ફ્રીઝ થવા માટે રાખી દઈએ। તો અહીં મેં આ રીતે તેને ફ્રીઝરમાં રાખી દીધું છે। 4 થી 5 કલાકમાં સરસ રીતે તે બરફ તરીકે જામી જાય છે। જુઓ, તો અહીં આપણે ઓવરનાઇટ માટે રાખી દીધેલું હતું, સવારે જોઈએ તો આ રીતે તેમાં સરસ રીતે બરફના ટુકડા જામી ગયેલા છે। ત્યાર પછી કોઈ પણ પ્લાસ્ટિક કન્ટેનર અથવા તો ડબ્બો હોય કે કોઈ પણ કન્ટેનર હોય તે લઈ શકાય અને તેમાં આ બધા જ ટુકડાને કાઢી લેવાના છે। તો અહીં મેં આ ટ્રેમાંથી જેટલા પણ આ લીમડાના પાનવાળા બરફના ટુકડા થઈ ગયેલા છે તેને એક પ્લાસ્ટિક કન્ટેનરમાં કાઢી દીધેલા છે।
હવે શું કરવાનું કે આ કન્ટેનરને બંધ કરી અને પાછું ફ્રીઝરમાં રાખી દઈશું, જેથી કે આ ટુકડા ઓગળશે નહીં. ફ્રીઝરમાં તે ઘણા સમય સુધી આમને આમ રહી શકે છે. ત્યાર પછી જ્યારે પણ આપણે દાળ શાકના વઘાર માટે લીમડાની જરૂર હોય તો આ રીતે તેમાંથી એક ટુકડો કાઢી લઈએ અને તેને એક વાટકીમાં આ રીતે અલગ કરી લઈએ અને તેને ફટાફટ ઓગાળવા માટે થોડું તેમાં પાણી એડ કરી દઈએ. તો તમે જોઈ શકશો કે તરત જ બરફ જે છે તે ઓગળી જશે અને પાન છે તે તરત જ અલગ થઈ જશે. અને આ પાન એકદમ લીલાછમ આપણે જેવા સ્ટોર કર્યા હતા ને તેવા જ રહેશે. જ્યારે પણ ઉપયોગમાં લેવામાં આવશે તો આ રીતે તમે તાજા પાન જ મેળવી શકો છો. ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. આ આઈડિયા જરૂરથી અજમાવજો. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો દરેકના ઘરમાં આ રીતની પ્લાસ્ટિકની વેસ્ટ પોલિથીન પડી જ હોય છે, જે આમ તેમ પડી હોય તો સ્પેસ પણ વધુ રોકે અને આપણને તેને ફેંકી દેવાનું મન પણ ન થાય, કારણ કે કચરા વગેરે ફેંકવા માટે આ કોથળીઓ કામ પણ આવે છે. તો આને કઈ રીતે વ્યવસ્થિત રીતે સ્ટોર કરી શકાય એ આઈડિયા જોવાના છીએ. તો અહીં મેં આ રીતે પ્લાસ્ટિકની પોલિથીન લીધેલી છે. પહેલાં તો તેને આ રીતે વ્યવસ્થિત કરી લઈએ અને ત્યાર પછી તેને આ રીતે આપણે ફોલ્ડ કરતું જવાનું છે. જો આ રીતે ફોલ્ડ કરી દઈએ અને તેમાં જરા પણ હવા ન હોવી જોઈએ. ત્યાર પછી તેને આ રીતે આપણે ફોલ્ડ કરતું જવાનું છે. જો થોડું ક્રોસમાં આપણે ત્રિકોણ આકારમાં તેને ફોલ્ડ કરતા જઈશું. આટલું ફોલ્ડ થઈ જાય ત્યાર પછી જે આ હેન્ડલવાળો પાર્ટ છે તે પાર્ટને આપણે આ પાર્ટમાં આ રીતે અટેચ કરી દઈએ, જેથી કે તે વ્યવસ્થિત રીતે તેમાં સરસ સંકેલાઈ જાય. જુઓ કંઈક આ રીતે આપણે આ કોથળીને સંકેલી લેવાની છે. ફરી એકવાર આપણે ઝૂમ કરી અને આ સમજાવી દઉં કે કઈ રીતે આપણે આને ફોલ્ડ કરવાની છે. તમને સમજાઈ ગયું હશે કે આ રીતે આપણે કોથળીઓને ફોલ્ડ કરવાની છે. તો અહીં મારા પાસે જેટલી પણ પ્લાસ્ટિક પોલિથીન હતી બધી જ મેં આ રીતે ફોલ્ડ કરી દીધેલી છે. ત્યાર પછી આપણા પાસે જે પણ આ રીતનું નકામું બોક્સ હોય તે લેવાનું છે. મેં ચપ્પલનું બોક્સ લીધેલું છે અને હવે આમાં આ રીતે આપણે માર્ક કરી લઈએ. અહીં મેં રાઉન્ડ શેપ દોર્યો છે. તમે ચોરસ શેપ દોરી શકો અથવા તો એ રીતે અલગ અલગ આકારથી દોરી શકો. અને એક કટર લઈ અને કટરથી તેટલો ભાગ આપણે કટ કરી નાખવાનો છે. અને હવે જો આને આમને આમ રાખવા માંગતા હોય તો એમને એમ પણ રાખી શકો, અથવા તો જો વોલપેપર હોય તો વોલપેપર લગાડી શકાય અથવા કલર પણ કરી શકાય. તો મેં અહીં આ રીતે આ બોક્સમાં વોલપેપર લગાડી દીધેલું છે, જેથી કે સરસ લુક આવે. તો અહીં મેં આ બોક્સની 3 બાજુ વોલપેપર લગાવ્યું છે. પાછળની સાઈડ આમાં બોક્સમાં વોલપેપર નથી લગાવ્યું, કારણ કે તે દિવાલમાં ચોંટાડી દેવાનું છે. ત્યારબાદ 2 સાઇડેડ ટેપ લઈશું અને તેનો ટુકડો આ રીતે તેમાં ચોંટાડી દેવાનું છે. હવે આ ટુકડા પરનો જે રેપર હોય તેને કાઢી અને હવે આ બોક્સને આપણે દિવાલમાં ચોંટાડી દઈશું. તમે ટાઇલ્સ પર ચોંટાડી શકો અથવા તો કિચનમાં પણ રાખી શકો. આ રીતે તેને આપણે ચોંટાડી દેવાનું છે. હવે આપણે જે પણ પોલિથીનને આપણે સંકેલીને રાખી હતી તે બધી જ પોલિથીનને આ બોક્સમાં ભરી દઈશું. તમે જોઈ શકશો કે આ બોક્સમાં ઘણી બધી પોલિથીન સમાઈ જશે. તો પહેલાં જે કોથળીઓ ઘરમાં આમ તેમ ઉડતી હતી અને અસ્તવ્યસ્ત પડી હતી ને, તો તે બધી જ એક જગ્યાએ સરસ રીતે આ રીતે સચવાઈ પણ જશે અને લાગશે પણ ખૂબ સરસ. અને જ્યારે પણ હવે કોથળીની જરૂર હોય તો આ રીતે તમે તેમાંથી એક એક કોથળી લઈ શકો છો. અને ફરી પાછી જ્યારે બધી જ કોથળીઓ ખાલી થઈ જાય તો ફરીથી તેને સંકેલી અને આ બોક્સમાં ભરી દઈ શકાય છે. અને આ જે ઓર્ગેનાઇઝર છે બોક્સનું, એ તો આપણે એક જ વખત બનાવીને લગાવવાનું છે અને વારંવાર આ રીતે તમે કોથળીઓ તેમાં રાખી શકો છો. ખૂબ જ બેસ્ટ આઈડિયા છે અને ખૂબ જ ઉપયોગી છે. હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો ગેસ ચાલુ કરવા માટે લાઇટરનો ઉપયોગ તો થતો જ હોય છે, પરંતુ લાઇટર પછી ગમે ત્યાં એમને એમ રાખી દેવામાં આવે તો ઘણી વખત લાઇટર ભીનું થઈ જાય તો ફરીથી ગેસ ચાલુ ન કરી શકાય એવું બનતું હોય છે, અથવા તો તે ગંદુ થઈ જતું હોય. તો તેના માટે તમારે આ આઈડિયાનો ઉપયોગ કરવાનો છે. અહીં મેં એક જૂનું મોજું લીધેલું છે અને તે મોજામાંથી આટલી પાતળી સ્ટ્રીપ પટ્ટી કટ કરી લઈએ. હવે જુઓ, આ સ્ટ્રીપ પટ્ટી જે છે તેને આ રીતે લાઇટર પર રાખી અને તેનો એક છેડો છે તે બીજા છેડામાં આ રીતે તેમાંથી અટેચ કરી અને તેને બાંધી દેવાનું છે.
હવે આ લાઇટરને તમે ગમે ત્યાં ટીંગાડીને રાખી શકો છો, તો આ લાઇટર ગંદુ પણ નહીં થાય અને જ્યારે જરૂર હોય તો તેને ગોતવું પણ નહીં પડે અને ક્યારેય પણ ભીનું પણ નહીં થાય. આ રીતે તમે ગમે ત્યાં ટીંગાડીને રાખી શકો છો. તો આ રીતે આ લાઇટરને હેંગ કરવાનો આ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે. અને એવું નથી કે ફક્ત તમે અહીં મોજાનો જ ઉપયોગ કરી શકો. મોજાના બદલે આ રીતના નાના પાતળા જે રબર આવતા હોય તેનો પણ ઉપયોગ કરી શકાય છે. તેને પણ આ રીતે તેમાં બાંધી અને ટીંગાડી શકાય છે. કોઈ દોરી હોય તો દોરીનો પણ ઉપયોગ કરી શકો અથવા તો આ રીતે રબરનો ઉપયોગ કરી શકો છો અલગ અલગ રીતે. જો આ રીતે આપણે લાઇટરને હેંગ કરીને રાખીએ ને તો સરળતાથી મળી પણ જાય છે અને એક ફિક્સ જગ્યા તેની થઈ જાય કે આપણને ખબર પડે કે લાઇટર આપણે અહીં જ રાખીએ છીએ, તો વારંવાર તેને ગોતવું પણ ન પડે. આ રીતના પાતળા રબર આવતા હોય તો તે પણ તમે લગાવી શકો, તે પણ રાખી શકો છો. હવે આને ટીંગાડી દઈએ. તો મિત્રો, આશા રાખું છું કે આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ.